કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલા રોટલાની રેસીપી ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ જરૂરિયાત મુજબ આપણે તેલ આની અંદર એડ કરી દઈશું। જેવું તેલ આવી એટલે બારીક કટિંગ કરેલું લસણ આની અંદર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને 25 થી 30 સેકન્ડ સાતડીને ત્યારબાદ આદુ લસણની પેસ્ટ એડ કરશું। આદુ લસણની પેસ્ટ ન હોય તો તેને પણ કટિંગ કરીને એડ કરી શકો છો। પછી આપણે જે બાજરાના રોટલાના જે કટકા કર્યા હોય તે આની અંદર એડ કરી પછી જરૂરિયાત મુજબ આની અંદર છાશ એડ કરશું અને 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આને સાતડી લેશું જ્યાં સુધી આપણો રોટલો સોફ્ટ ન થઈ જાય। પછી આની અંદર બધા મસાલા એડ કરશું। જરૂરિયાત મુજબ તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મસાલો, માઇનોર હળદર, સ્વાદ અનુસાર મીઠું અને આને બરોબર મિક્સ કરીને પછી છેલ્લે આની અંદર ગરમ મસાલો એડ કરી દેશું જેનાથી ઓરિજિનલ જે કાઠિયાવાડી ટેસ્ટ હોય તે આવી જશે। બધા મસાલા એડ કર્યા પછી 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાતડી લેશું એટલે આપણો વઘારેલો રોટલો બનીને રેડી હશે। વિડીયો ગમ્યો તો લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં।